તો મિત્રો વાડીએ આવતા હોય તો આપણે વાવવાનું કરી દીધું છે ચાલુ. મારા પપ્પાએ ચાલુ કરી દીધું છે ને હું ઊભો રહી ગયો સાઈડમાં. આ બાજુ જો આવી રીતનું કંઈક સ્મિતાબેન અમારે એકચ્યુઅલીમાં બુરે છે તો મોઢે મોંગા બોંગા મારીને કેમ હેન્ડ એટલે આમ કામ પૂરું ત્યારે જ થાય. એમ એવું ન હોય, એવું તું બોલમાં કે મારાથી હું હોય તો જ થાય એવું નહીં. બહુ જ બળ પડે. સવારમાં જાગે ની તારો વિડિયો તો મારે ઉતારવાની જરૂર છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો. એક નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો સવારમાં આવી ગયો તો વાડીએ અને કેટલા વાગી ગયા ને ટાઈમ થઈ ગયો અત્યારમાં મિત્રો હે ને 9:15 થઈ ગઈ. ને આજ મિત્રો હે ને આ ખેતરની અંદર અત્યારે મારા પપ્પા તો જો કે આમ ટ્રેક્ટર રાખે જ છે ઓલી કાંઈ. ને એમાં એવું છે કે હવે મારે આ બાજુ એકવાર આમાં આપણે કટર હાંક્યું હતું ને બીજી વાર એકવાર રોટાવેટર રાખવાનું છે ને પછી વાવવાની છે આમાં ડુંગળી. ને ઓલી કાંઈ થોડુંક શું કહેવાય ગટરનું ને એવું કામકાજ છે. 3-4 દિવસથી એમને પીડ્યું છે, હજી કાંઈ કર્યું નથી એમાં, કેમ કે ટપકામાં ગોઠવવાની છે. એવું બધું કામ કરવાનું છે આજ. તો આગળ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ને અત્યારમાં હું જાઉં છું બોકરું લઈને, કેમ કે ઓલા લોકોને પાણી ભરવું છે. તો પહેલાં ટ્રેક્ટરથી કંઈક જુગાડ કરીને છે ને ધીમે ધીમે કરીને ગટર પહેલાં ભૂરી દેવાની છે. તો એવું કંઈક કામ છે આજ. તો ચાલો કરીએ. તો મિત્રો આ બધું થોડીક વાર ટ્રેક્ટર રાખે ને તો હું છે ને થોડીક વાર લાગો બૂરવા લાગુ. આ જો બુરે છે સ્મિતાબેન અમારે એકચ્યુઅલીમાં બુરે છે તો મોઢે મોંગા બોંગા મારીને બળ પડશે. હા શરૂઆત કરી દીધી છે. કોને બળ પડશે? તને. હું તો કાયમ કામ કરું. મને થોડું ભલામણા બળ પડે. હું તો આવું બહુ કરું. આવું મને છે ને આવું બહુ પેલા કરેલું મેં આવું. કાઈ પેલાથી તો ભણવા જાતો બધું અમે જ કરેલું છે. ખાય ને તે પેલા હું કરેલું હતું એમ. એટલે પેલા એટલે બહુ પેલા નહીં, 5 વર્ષ પેલા એમ, 4-5 વર્ષ પેલા. ત્યારે તો તું મુંબઈ હતો. મુંબઈ 4-5 વર્ષ પેલા નતો. હું હતો મુંબઈ 3 વર્ષ છે. 2015 માં 2015 માં મય 2017 માં એટલે કેટલા વર્ષ છે? 24, 23, 22, 21, 3 વર્ષ એ. હા 5 વર્ષ થઈ ગયા ભાઈ. સાચું अब आए ना लाइन पे. તો મિત્રો અત્યારમાં ગટર બોરવાની છે તો બહુ કાંઈ મગજમારી કરવી નથી ને કરી દઈએ કામ ચાલુ. થોડીક વાર જ આપણે કામ કરવાનું છે ને પછી તો આપણે શું કહેવાય ખેતરમાં રોટાવેટર રાખવાનું છે. તમને બળ પડશે મારો ભાઈ. હે પછી તમને બળ પડશે. કેમ બળ પડશે? કામ કરવું. અરે હું રોટાવેટર રાખીને તું ગટર પૂરી. હા તો કોણ ના પાડે છે? તમારે ટ્રેક્ટર રાખવું હોય રોટાવેટર રાખવું હોય કોણ ના પાડે? હાકો ત્યાં એના માટે કલેજું હોવું જો કલેજું. હા એ તમે 5, 15, 20 મિનિટ સારું લાગે પછી તમે પર મિનિટ તમે આવું કામ કરો ને ટ્રેક્ટરનું તો ખબર પડે. કાઈ ન થાય, બધું કરીએ છીએ. એટલે એ તમે ઘડી કાકો એમાં તો હું હતી એમ તો હાકવા દે તો હાકીએ ને. અમે ક્યાં ના પાડી? ચાલો ને તો અત્યારે જ છે. બળ પડે એટલે અમને. હાલો મારા પપ્પાએ એકચ્યુઅલીમાં ટ્રેક્ટર બંધ કરી દીધું છે ને હવે રોટાવેટર જોડાવાનું છે. તો મિત્રો આ બાજુ રોટાવેટર મેં જોડાવી લીધું છે ને આ બાજુ શું કહેવાય થોડુંક તો આપણે હાકેલું જ હતું ને આ બાજુ થોડુંક હાંકવાનું છે જો આ સાઈડ, કેમ કે થોડાક ઢેફા વધારે છે એ બાજુ ને પાછું એમાં વળી ડુંગળીનું વાવેતર આપણે કરવું છે એટલે આમાં થોડાક વ્યવસ્થિત આમ પળા હોય. પળા તો છે જ પણ ઢેફા વધારે છે તો થોડુંક સરખું વ્યવસ્થિત હોય એટલે વાવવામાં વાંધો ન આવે ને. તો હાલો બહુ ટાઈમ ખોટી નથી કરવાનો, હું કરી દઉં ચાલુ. ને થોડીક શું કહેવાય કે થોડીક ધૂળ તો આમાં ધૂળ ઉઠશે ને થોડોક બગાડી નાખશે જડબું બગવું. વાંધો ને આવું તો હાલા કરે અમારે તો કાયમનું છું આવું તો ચલો કરી દઉં ચાલો. તો મિત્રો રોટાવેટર આપણે હાંકી નાખ્યું છે. ઓલી કર થોડુંક બાકી હતું એમાં આપણે ધૂળ ઉડાડી નાખી છે. અને જો આ બધું ટ્રેક્ટર ઉપર ધૂળ જોઈને તમે આમ નક્કી કરી શકો કેટલી ધૂળ ઉડે આમાં.
તો બસ હવે મિત્રો ટાઈમ થઈ ગયો છે કેટલા ખબર 1:04 થઈ ગઈ. તો હવે જવું છે મિત્રો ઘરે ને 3 વાગ્યા ટુકડું પાછું આવવાનું છે, કેમ કે આમાં વાવવાની છે આપણે ડુંગળી. ને અત્યારે શું કહેવાય કે મારા પપ્પા ને અસ્મિતાબેન ને એ બધા હતા તો એ વૈયા ગયા, કેમ કે એક જગ્યાએ કંઈક કથા ને એવું હતું તો એ લોકો ત્યાં જવાનું હતું ને હવે હું જાઉં છું ઘરે. મિત્રો ઘરે આવી ગયો ને હવે તમારા ભાઈને એકચ્યુઅલીમાં લાગી ગઈ છે બહુ ભૂખ. આમ તો ટાણું ચૂકાઈ ગયું છે, એટલે કે બપોર 2-2:30 વાગી ગયા, બપોરે 1 વાગે ખાવાનો ટાઈમ હોય. તો મિત્રો જમવામાં છે રીંગણાની સબ્જી છે, તીખારી, છાશ, રોટલા રોટલી. તો હાલો હું ખાઈ લઉં મિત્રો, કેમ કે ભૂખ લાગી છે બહુ, પછી હું તમને મળું પાછો. તો મિત્રો મેં જમી લીધું છે ને હવે હું મારા પપ્પાની વાટે છું. આવે પછી શું કહેવાય આ બાજુ વાવણીઓ છે તે જોડાવી લઈ ને આપણે વાવવાની છે ડુંગળી વાડીએ. ને થોડીક આમાં શું છે કે મિત્રો થોડીક હાઈકડ પડે છે, કેમ કે આ બાજુ બધું માંડવી ને થોડુંક બળતણ ને આ ને ત્યાં નિરણ ને ઘણું બધું છે, એટલે અહીંયા થોડુંક કેવરાવે છે. હા તો જો કે આમ તો હમણાં માંડવીનો વહીવટ થઈ જાય પછી તો કંઈ વાંધો નહીં આવે, ઘણું ખુલ્લું થઈ જાય. મિત્રો જો આ ડુંગળીનું બિયારણ છે, જો આવું કંઈક બી આવે છે ને આ વાવવાનું છે આપણે ડાયરેક્ટ. તો હમણાં વાવી દઈએ. તો મિત્રો મારા પપ્પા આવી ગયા છે અને હવે આમાં આપણે જોડી લીધો છે ને હવે આમાં રોટર બદલાવાનું છે. તો હાલો હું તમને ઓલી રોટર પડ્યાનો રોટરનો ખજાનો બતાવું તમને, કેટલા બધા રોટર આવે આમાં એમ તમને ખબર પડે. તો હાલો શું ગઢામાં શું હાલે? હાલે હાથ પગ હાલે, હા પણ આ હોય ની ઈતરા વીણજી એવું છે. આ ઈતરા કહેવાય. હા ઠીક એવું છે. ગોંગડા ને માંડવી ને એવું વીણે છે. માંડવી ક્યાં જમવા ક્યાં જતા? જમવા જા અમારા ઓલા કેવા અમારા ભાણે ને ઓલે આ રાંદલમાં છે ને કથા છે હતી. ઠીક એવું છે. તેના જમવા જા. ઠીક ઠીક, સારું સારું. તો મિત્રો આને કહેવાય રોટર. હા રમકડા. તો આપણે આ કંઈક રોટર રજાવા રાખવાના છે ડુંગળી નાના થોડા જોવા આવે. તો મિત્રો આપણે રોટર જો આવી રીતના ફિટ કરી દીધા છે, 1 2 3 4 5 6 7 8 ને ઓલી કાર બાગન ટોટલ 15 આવે છે. તો આવી રીતના કંઈક ફિટિંગ આને નાખી દેવાનું બિયારણ. તો હમણાં વાવવાનું છે. તો મિત્રો આવતા વેત વાડી આપણે ચાલુ કરી દીધું છે વાવવાનું. તો જો આવી રીતનો એક ચારો મારા પપ્પાએ કર્યો છે ને આમથી વાવતા વાવતા આવે છે ને આ બાજુ આપણે હવે કાંઈ બહુ ઝાઝો બધો દી નથી રહ્યો. મને એવું લાગે છે અંધારું તો થઈ જશે, પણ જોઈએ હવે જેટલી વાર લાગે એટલી. તો હવે એમાં એવું છે કે મને શું છે કે ડુંગળીના વાવેતરમાં હજી બરાબર કાંઈ શું કહેવાય મારાથી ભૂલ પડી જાય, એટલે શું કહેવાય મારા પપ્પાને પાછો વર્ષો જૂનો અનુભવ હોય એટલે વાંધો એને ન આવે ને શરૂઆત ટૂંકમાં એને કરી છે. અને મિત્રો આ બાજુ છે ને બધી નળી છે ને આ બેન હવાર દીના બુરતા હતા, બુરી દીધી છે. એમ જોવાય કમ્પ્લીટ કરી નાખ્યું. થેન્ક યુ. ફાઇનલી આજ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવાર દીના બળ કરતા હતા, હવારે બપોરે ખાલી એક જગ્યાએ જમવા ગયા ઈ જ થી. બાકી હવારથી આમ તો એમ નહીં, બધા કામનો એન્ડ મારાથી જ આવે. કેમ એન્ડ? એટલે આમ કામ પૂરું ત્યારે જ થાય. એમ એવું ન હોય, એવું તું બોલમાં કે મારાથી હું હોય તો જ થાય એવું નહીં. નહીં હોય તો હાલ છે, પણ શું કહેવાય હું ભૂલી ગયો. તો મિત્રો એમાં એવું છે કે આમાં છે ને ઉભર એક મિનિટ ઉભર. તો મિત્રો હવે છે ને હું તમને જે છે એની હકીકતમાં કહી દઉં કે આ જેટલી આપણે નળી છે ને એ બધી છે ને ટ્રેક્ટર થી દાટેલી છે. જો આ બધા ટ્રેક્ટરના સીલા તમને દેખાય ને મેં પાવડે કરીને દાટેલી છે. કયો પાવડો? બતાવી દે. આ પાવડે કરીને દાટી. તો એકચ્યુઅલીમાં એમાં એવું છે કે તમારા ભાઈની જીત ક્યાંય થતી જ નથી, હંમેશા હાર જ થાય છે. કેમ કે ભાઈ અમારે ખોટું જ બોલે. ખોટું ક્યાં બોલ્યા? કામ કરવું બળ પડે અને બહુ જ બળ પડે. બહુ જ બળ પડે. સવારમાં જાગે ની તારો વિડિયો તો મારે ઉતારવાની જરૂર છે.
તો મિત્રો આ બધું સૂર્ય હાથમી ગયો ને આપણે ફાઇનલી ડુંગળીનું વાવેતર કરી નાખ્યું છે. બહુ મોટા પાળા નથી કર્યા, નાના નાના પાળા કર્યા છે. કેમ કે મિત્રો ડુંગળીનું વાવેતર હોય કે નહીં, વાવવાનું જે બિયારણ હોય એટલે એ ઉપર જ વાવવું પડે, નકર પછી બહુ ઊંડું વીવી ગયું તો પાછું ઉગે નહીં. ને આમાં આપણે ટપક ફિટ કરવાની છે એટલે આમાં કાંઈ શું કહેવાય પાણીની કાંઈ ઝંઝટ છે નહીં. લાંબા ચારા ખેંચી લીધા છે ને આવી રીતનું કંઈક ડુંગળી વાવી દીધી છે. ને મને મોકલો છે આ બધું ચા બનાવવા. તો હવે હું ચા બનાવી ને વ્લોગને મિત્રો એ પહેલાં હું છે ને પૂરો કરી નાખું. જો મિત્રો આ તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું યાર, એ પ્લીઝ યાર કરી દેજો. તો હું તમને મળવાની પછીના બીજા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય.